તો અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ચિંતાજનક સ્થિતિ પર પહોંચ્યું છે। પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચોંકાવનારા આંકડા સામે આવ્યા। અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં એક્યુઆઈ 200 ને પાર થયું છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ગંભીર સ્થિતિમાં પહોંચ્યું છે। ગ્યાસપુરમાં એક્યુઆઈ 279 જ્યારે બોપલમાં એક્યુઆઈ 327 નોંધાયું। આયુષી અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષી, લગભગ મોટાભાગના વિસ્તાર એવા છે કે જ્યાં 200 થી વધુ એક્યુઆઈ નોંધાયું છે, ત્યારે ચિંતાજનક સ્થિતિ છે, કારણ કે હજી તો શિયાળાની માત્ર કહેવાય ને કે થોડી શરૂઆત થઈ છે, એવામાં વાયુ પ્રદૂષણ આટલું આવ્યું છે। બિલકુલ પ્રીતિ, જે રીતે અમદાવાદની હવા છે હવે ઝેરીલી બની રહી છે, પ્રદૂષિત થઈ રહી છે, કારણ કે દિવસે અમદાવાદની એર ક્વોલિટી ખૂબ જ પુઅર સામે આવી રહી છે। જે એર ક્વોલિટી ઇન્ડેક્સના જે આંકડા છે તે ખૂબ ચોંકાવનારા છે। જે એપ્લિકેશન છે તેના માધ્યમથી આપણે જોઈશું કે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે મોટાભાગના તમામ વિસ્તારોની અંદર આ પ્રકારે પુઅર સામે આવી રહ્યો છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે કે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ જે નવરંગપુરા છે ત્યાંનું એર ક્વોલિટી અત્યારે હાલ 240 આવી રહ્યું છે, એટલે કે ખૂબ જ ખરાબ ક્વોલિટી એરની સામે આવી રહી છે। અલગ અલગ આખું જે મેપ આપેલો છે તેની અંદર મોસ્ટલી બધા જેટલા પણ વિસ્તાર છે તે કાં તો યલો કોડ આપવામાં આવ્યો છે, કાં તો તેમાં રેડ કોડ આપવામાં આવ્યો છે। જે રીતે 297 જોઈ શકાય છે કે સાઉથ બોપલનું છે કે જે 297 એર ક્વોલિટી તેમાં સામે આવી રહી છે। અન્ય જો વાત કરીએ તો ઘુમાની 260 સામે આવી રહી છે। તો અલગ અલગ જે ઈસરો જે છે ત્યાંનું જોઈ શકાય છે બોપલમાં 351 એર ક્વોલિટી સામે આવી રહી છે। ખૂબ જ ચોંકાવનારી પરિસ્થિતિ છે। અલગ અલગ વિસ્તારની અંદર રખિયાલની અંદર 201 એર ક્વોલિટી સામે આવી રહી છે। જેટલે પણ આ મેપની અંદર બતાવવામાં આવેલ જેટલા પણ આંકડા છે તે તમામ ખૂબ જ ચોંકાવનારા છે, કારણ કે મોસ્ટલી બધા જ આંકડાઓ 200 ને પાર જ જોવા મળી રહ્યા છે। અલગ અલગ જે વિસ્તારોના અલગ અલગ એર ક્વોલિટી છે, જેમાં 210 કેટલાક વિસ્તારમાં છે, તો કેટલાક સોનેની ચાલમાં 210 સામે આવ્યું છે। તો અત્યારે જે સાઈબાગ વિસ્તારમાં 200 છે, 200 ની ઉપર જ્યારે પણ એર ક્વોલિટી જાય છે ખૂબ જ પુઅર હોય છે કે આ તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે, એટલે કે તમામ જે 70% જેટલા વિસ્તારો છે કે જેની એર ક્વોલિટી હાલ ખૂબ જ ખરાબ સામે આવી રહી છે, ચિંતાજનક પરિસ્થિતિમાં છે। ગોતાની એર ક્વોલિટી 267 છે, એટલે કે હજુ તો ઠંડીની શરૂઆત થઈ છે। જોઈએ તેવો જે ઠંડીનો ચમકારો પણ શરૂ નથી થયો, અને આજ જે અત્યારથી જ શરૂઆતથી જો આટલી ખરાબ એર ક્વોલિટી હોય તો આવનારા દિવસોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ કેટલો ખરાબ જશે તે એક સવાલ ઉઠી રહ્યો છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે આયુષી। તો ખાસ અલગ અલગ વિસ્તારોમાં 200 થી વધારે એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયું છે। હજી પણ ઠંડી વધશે ત્યારે આ પ્રકારે ધુમ્મસ છવાયેલું રહેશે અને ધીરે ધીરે વાયુ પ્રદૂષણ અમદાવાદ વિસ્તારમાં વધુ વિકરાળ બનતું જશે।